Hello students, welcome again to the new topic of correlation. This is the video of correlation part 10. Let's start. સૌથી પહેલા આપણે આ વિડીયોમાં શું શીખવાના છે? આપણે આ વિડીયોમાં ત્રણ ટોપિક શીખવાના છે. કોરિલેશનના આ ત્રણે ટોપિક લાસ્ટ છે. આના પછી ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. આ વિડીયોમાં તમારો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આ વિડીયોમાં આપણે ત્રણ વસ્તુ શીખવાના છીએ. એક ઇન્ટરપ્રિટેશન ઓફ કોરિલેશન કોફિશિયન્ટ, બીજું છે પ્રોબેબલ એરર અને લાસ્ટ છે સ્ટેન્ડર્ડ એરર. બહુ સિમ્પલ ટોપિક છે, બહુ હાર્ડ નથી. એ બધાનું આપણે યુઝ પહેલા બધા ક્વેશ્ચન્સમાં કરેલું છે. બસ આમાં તમને થોડુંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. બાકી ઇન્ટરપ્રિટેશન ઓફ કોરિલેશન કોફિશિયન્ટ જે ફર્સ્ટ ટોપિક છે એ આપણે બધા ક્વેશ્ચનમાં એમાં જે વસ્તુનો યુઝ થાય છે આપણે બધું આગળના વિડીયોઝમાં યુઝ કરેલા છે. હવે શું કીધેલું છે આપણે ડિસ્ક્રિપ્શનમાં વાંચી લઈએ. The correlation coefficient express the degree and direction of the relationship between the variable. આપણે જે કોરિલેશન કોફિશિયન્ટ બધા વિડીયોઝમાં આપણે એ જ કર્યું છે. કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કર્યું છે, બરાબર. એના અલગ અલગ મેથડ્સથી આર ફાઇન્ડ કરતા હતા. તો કોરિલેશન કોફિશિયન્ટ શું એક્સપ્રેસ કરે છે? Express the degree and direction of the relationship between the variables. આપણે જે વેરિયેબલ્સ લેતા હતા, કયા વેરિયેબલ્સ x and y, એના વચ્ચે શું ડિગ્રી છે, કયા ડાયરેક્શન છે, એ બધું આમાં કોરિલેશન કોફિશિયન્ટ થી એક્સપ્રેસ થાય છે. The sign of the correlation coefficient gives the idea about the direction of the relationship. જે આર માં આપણે કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરતા હતા, ક્યારેક પ્લસમાં આર ની વેલ્યુ આવતી હતી અને ક્યારેક માઇનસમાં આર ની વેલ્યુ આવતી હતી. એનાથી શું તમને ખબર પડતી હતી કે જે વેરિયેબલ્સ છે એમનો ડાયરેક્શન શું છે, એનાથી તમને એક્સ અને વાય વેરિયેબલની ડાયરેક્શન શું છે એ તમને એના સાઇન ઉપરથી ખબર પડતી હતી. while the numerical value gives the idea about the closeness of the relationship. જે નંબર મળતા હતા, ધારો કે આર ની વેલ્યુ 0.027 આવી, આર ની જે વેલ્યુ આવી નિશાનીની પ્લસ માઇનસ ની, એની જે ન્યુમેરિકલ વેલ્યુ છે એનાથી એક્સ અને વાય વેરિયેબલ ની વચ્ચે શું ક્લોઝનેસ છે, કેટલા -1 થી +1 ની વચ્ચેમાં જે નંબર્સ આવે છે કેટલા એકબીજાથી ક્લોઝમાં છે એની ન્યુમેરિકલ વેલ્યુ ઉપરથી એ ખબર પડે છે. હવે કેમ ખબર પડશે કેટલા ક્લોઝ છે નથી, એ આગળ ટેબલ બનાવી છે એમાં તમને ખ્યાલ આવી જશે. However, the interpretation of the correlation coefficient mainly depend upon the experience of dealing with such problems. આ તમને તમારે આવી રીતના ક્વેશ્ચન્સ ઘણા બધા સોલ્વ કરો તેના ઉપરથી તમને આને એક્સપિરિયન્સ ઉપરથી ખબર પડી જશે કે આમાં કેવી રીતની એક્સ અને વાય વેરિયેબલ ની વચ્ચે કયો રિલેશનશિપ છે. તમે ક્વેશ્ચન સોલ્વ કરતા જશો એટલે તમને એ વેલ્યુઝ ની ખબર પડતી જશે. The following general rules are useful in interpreting the value of correlation coefficient. હવે જનરલ રૂલ્સ છે, આપણે એના ઉપરથી આપણને ખબર પડી જશે કે બે વેરિયેબલ્સ ની વચ્ચે કયો રિલેશનશિપ છે. સાઇઝ ઓફ કોરિલેશન, આપણે જે આર ની કોફિશિયન્ટ ઓફ કોરિલેશન મીન્સ આર ની જે વેલ્યુ ફાઇન્ડ કરતા હતા એને આપણે નામ આપ્યું છે સાઇઝ ઓફ કોરિલેશન. હવે ઇન્ટરપ્રિટેશન, ઈ મીન્સ આ કયા ટાઈપનો કોરિલેશન છે યા એક્સ અને વાય ની વચ્ચે કયો રિલેશનશિપ છે. બે વેરિયેબલ્સ હતા ને એક્સ અને વાય ની વચ્ચે શું રિલેશનશિપ છે. તો સૌથી પહેલા આપણે પ્લસમાં જઈશું, પ્લસ થી 0 સુધી, +1 થી 0. તો સૌથી પહેલા +1 હોય તો એ તો તમને કીધેલું છે કે આર ની વેલ્યુ +1 આવે તો આપણે એને શું કહીએ? પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન. 0.90 થી 1 ની વચ્ચે વેલ્યુ આવે, તમે જે આર ફાઇન્ડ કરો છો એની વેલ્યુ 0.9 થી 1 ની વચ્ચે આવે છે તો એને કહેવાય વેરી હાઈ પોઝિટિવ કોરિલેશન. પરફેક્ટ પોઝિટિવ નથી પણ વેરી હાઈ પોઝિટિવ કોરિલેશન છે. 0.7 થી 0.9 સુધીમાં વેલ્યુ આવે આર ની તો એને કહેવાય હાઈ પોઝિટિવ કોરિલેશન.
0.5 થી 0.7 સુધી આવે તો મોડરેટ પોઝિટિવ કોરિલેશન છે. 0.3 થી 0.5 સુધીની વેલ્યુ આવે તો એને કહેવાય લો પોઝિટિવ કોરિલેશન. પછી 0.0 થી 0.3 સુધીની વેલ્યુ આવે આરની તો એને કહેવાય વેરી લો યા નિગ્લેજિબલ કોરિલેશન. આપણે જે આર ની વેલ્યુઝ ફાઇન્ડ કરી છે અને આર તમારું પ્લસમાં આવ્યું છે તો આ બધાની વચ્ચે આપણે ચેક કરી લેવાનું કે કયા ટાઈપનો કોરિલેશન આપણને મળે છે, મીન્સ એક્સ અને વાય વેરિયેબલની વચ્ચે કયો રિલેશનશીપ છે એ આપણે એના ઉપરથી ચેક કરી લેવાનું. હવે પ્લસ વાળું આપણે ચેક કરી લીધું, હવે કયો ચેક કરવાનું? માઇનસ નો. ધ સાઇઝ ઓફ કોરિલેશન અને ઇન્ટરપ્રિટેશન સેમ જ હશે. -1 હશે એટલે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. આપણે સાઇઝ ઓફ કોરિલેશન સેમ જ રહેશે, ખાલી જ્યાં જ્યાં પ્લસ હતું અહીંયા આપણે બધે માઇનસ કરી દેવાનું છે અને જ્યાં પોઝિટિવ કોરિલેશન્સ હતા એની જગ્યા નેગેટિવ કોરિલેશન કરી દેવાનું છે. એટલે તમારે ટેબલ યાદ રાખવાની જરૂર નથી, પોઝિટિવ વાળા યાદ રાખવાના, એના ઉપરથી તમને નેગેટિવ વાળા યાદ રહી જશે. -1 એટલે પરફેક્ટ નેગેટિવ કોરિલેશન. -0.9 થી -1 ની વચ્ચે વેલ્યુ આવે તો એને શું કહેવાય? વેરી હાઈ નેગેટિવ કોરિલેશનશીપ. 0.7 થી -0.9 સુધી વેલ્યુ આવે તો એને શું કહેવાય? હાઈ નેગેટિવ કોરિલેશન. -0.5 થી -0.7 સુધી વેલ્યુ આવે તો એને કહેવાય મોડરેટ નેગેટિવ કોરિલેશન. -0.3 થી -0.5 સુધી વેલ્યુ આવે તો એને કહેવાય લો નેગેટિવ કોરિલેશન. અને 0.0 થી -0.3 સુધી વેલ્યુ આવે તો એને શું કહેવાય? વેરી લો કોરિલેશન, વેરી લો નેગેટિવ કોરિલેશન યા નિગ્લેજિબલ કોરિલેશન. હવે 0 આપણે 1 માં તો કાઉન્ટ કરવું પડશે. તમારે પ્લસ માં લખવું હોય તો પ્લસ વાળી ટેબલમાં લખી દેવાનું, માઇનસ વાળી ટેબલમાં લખવું હોય તો -1 વેલ્યુમાં તમારે 0 લેવાનું રહેશે. અને બીજી વાત, 0 જયારે આવે તો 0 માં એક સાઇન નથી આપણે યુઝ કરતા, આમાં પ્લસ સાઇન એ નહીં આવે, માઇનસ સાઇન એ ન આવે. 0 ને આપણે 0 ની જેમ જ યુઝ કરવાનું છે. આમાં જો હું માઇનસ સાઇન યુઝ નથી કર્યું, અહીંયા નથી કર્યું, 0 માં એક સાઇન લગાડવાની નથી. તો 0.00 તો એની વેલ્યુ થઈ 0 કોરિલેશન, અનકોરિલેટેડ. આપણે સ્ટાર્ટિંગમાં સ્કેટર ડાયાગ્રામ મેથડ પડ્યા હતા તો એમાં ત્રણ વસ્તુ હતી. કયા? પોઝિટિવ કોરિલેશન, નેગેટિવ કોરિલેશન અને 0 કોરિલેશન. તો આ એનું 0 કોરિલેશન છે કે જ્યારે આપણને એક્સ અને વાય ની વચ્ચે એક રિલેશનશીપ ન મળે તો એને શું કહેવાય? 0 કોરિલેશન યા અનકોરિલેટેડ. પ્રોબેબલ એરર આ સેકન્ડ ટોપિક છે. પ્રોબેબલ એરરમાં generally we obtained correlation coefficient of a sample drawn from a bivariate population. હવે પોપ્યુલેશન ધારો તમે સુરેન્દ્રનગરમાં છો તો સુરેન્દ્રનગરની પોપ્યુલેશન તો ઘણી બધી હશે, એમાંથી સેમ્પલ્સ લીધા. સેમ્પલ્સમાં થોડા એક એરિયા લઈ લીધો, ધારો કે આપણે સિયુશાનું જ ગણી લઈએ, બરાબર. એમાંથી આપણે કોરિલેશન કોફિશિયન્ટ એનું ફાઇન્ડ કર્યું. એવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી છે. એના પહેલાને જે ક્વેશ્ચન્સ કર્યા છે એ બધા આવી રીતે સોલ્વ કર્યા છે. તમને સેમ્પલ્સ આપતા હતા, એના ઉપરથી તમારે કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું હતું. હવે પ્રોબેબલ એરર શું છે? ઇફ different samples of the same sample size are drawn from a given population, we get different values of R. ધારો આપણે સિયુષા કોલેજની વાત કરી. સિયુષા કોલેજમાં તો ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણે છે. હવે આપણે ગમે ક્લાસ લઈ લો, બીકોમ નો ફર્સ્ટ યર નો ક્લાસ લીધો. ફર્સ્ટ યર ના ક્લાસમાં આપણે 100 કે 200 સ્ટુડન્ટ છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું છે. 10 ના સેમ્પલ્સ આપણે લીધા. ટોટલ પોપ્યુલેશન છે આપણી પાસે 100 સ્ટુડન્ટ. એમાંથી આપણે 10 ના સેમ્પલ લીધા. એમાં શું કીધું છે? સેમ સેમ્પલ સાઇઝ. સેમ્પલ સાઇઝ ચેન્જ કરવાનું નથી, બરાબર.
સેમ્પલ સાઇઝ આપણે સેમ 10 લીધું છે. 10 ના કેટલા સેમ્પલ્સ બનશે? 10 સેમ્પલ બનશે. એ બધાનું આપણે શું ફાઇન્ડ કર્યું? આર ફાઇન્ડ કરી દીધું. બધા સ્ટુડન્ટ્સના અલગ અલગ સેમ્પલ્સ લઈને એનું આર ફાઇન્ડ કરી લીધું. All these values of are different from the actual value of the population correlation coefficient. હવે એમાં શું કહે છે? All these values of are different from the actual value of the population correlation coefficient. જે ટોટલ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી પોપ્યુલેશનની આર ની, જે ક્લાસની સંખ્યા છે એનું એક હારે 1 to 100 નું આપણે કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરી અને સેમ્પલ લઈને બધાની અલગ અલગ આર ફાઇન્ડ કરી, એ બેની વેલ્યુમાં શું ડિફરન્સ આવે છે? બેની આર, જે બે આર છે અલગ અલગ, ટોટલ વેલ્યુનો અને એક સેમ્પલ વાળા બે વેલ્યુ અલગ અલગ આવે છે. હવે ધ ડિફરન્સ બિટવીન ધ average of the absolute difference of correlation coefficient obtained from the all possible samples and the population correlation coefficient is known as the probable error of the correlation coefficient. શું કહેવા માંગે છે કે આપણે 10 ના સેમ્પલ્સ લીધા હતા, એનું જે આર ફાઇન્ડ કર્યું, તો 10 ના સેમ્પલ લીધા હતા. કેટલા સેમ્પલ? 10. એ બધાનું આર આપણે જે ફાઇન્ડ કર્યું, પછી એનું એવરેજ લઈને એક આર મળે, બરાબર. પછી ટોટલ 1 to 100 નું એક સાથે જે આર ફાઇન્ડ કર્યું અને આ સેમ્પલ લઈને બધાનું આર જે ફાઇન્ડ કર્યું અને એનું એવરેજ લીધું, તો આ આર અને ટોટલ પોપ્યુલેશન વાળું જે આર છે, એ બેની વચ્ચે જે ડિફરન્સ આવે છે એને આપણે કહેવાય પ્રોબેબલ એરર. સેમ્પલ્સ બધા લીધા, એ સેમ્પલ્સ માંથી આર ફાઇન્ડ કર્યું, જેટલા આર મળ્યા, ધારો કે તમને 10 આર મળ્યા, તો 10 આર નું તમારે એવરેજ ફાઇન્ડ કરવાનું. એવરેજ ફાઇન્ડ કરીને તમને એક આર મળશે, ઈ આર ને એક સાઈડમાં મૂકવાનું. પછી ટોટલ આર ફાઇન્ડ કરવાનું. ટોટલ નંબરના 1 to 100 સુધીનો એક સાથે આર ફાઇન્ડ કરો. બધા પોપ્યુલેશન નું એક સાથે આર ફાઇન્ડ કરવાનું. તો ઈ આર જે મળે અને સેમ્પલ વાળું જે એવરેજ આર છે, એ બેની વચ્ચે જે ડિફરન્સ આવે છે એને કહેવાય પ્રોબેબલ એરર. If the sample is large, the value of probable error is small. સેમ્પલ આપણે લાર્જ લીધા હોય તો એને પ્રોબેબલ એરર તમારે સ્મોલ આવશે. If a sample of size n, આપણે સેમ્પલ લીધા સાઇઝ n નું, ગમે વેરિયેબલ છે n લીધું છે, is drawn from a bivariate population થી આપણે એક n સાઇઝ નો સેમ્પલ લીધું છે. And if r is the correlation coefficient, r તો correlation coefficient છે તે, then the probable error, અને કેવી રીતે મેન્શન કરાય? કેપિટલ P ડોટ કેપિટલ E. ક્વેશ્ચનમાં આપણે એવી રીતે જ યુઝ કરવાનું છે, આખું પ્રોબેબલ એરર લખવાની જરૂર નથી. Can be find out by the following formula. તો આ ફોર્મ્યુલા છે તમારું P dot E dot means probable error is equal to 0.6745. બ્રેકેટમાં 1 minus r square. r તમારું correlation coefficient and તમારું sample size અને under root n. The following rules can be applied to judge whether the correlation in the population is significant or not. તો કેવી રીતે ચેક કરવાનું? જે આપણે આર છે આપણી પાસે અને પ્રોબેબલ એરર આપણે ફાઇન્ડ કર્યું, એ બે ઉપરથી આપણને ખબર પડી જશે કે પોપ્યુલેશન જે છે એ સિગ્નિફિકન્ટ છે કે નહીં. કેવી રીતે? ઇફ આર ઇઝ લેસ ધેન પ્રોબેબલ એરર, આર ની વેલ્યુ પ્રોબેબલ એરર કરતા નાની હશે, તો the correlation in the population is not significant. અને if r is greater than 6 નું મલ્ટીપ્લાય કરી દેવાનું પ્રોબેબલ એરર માં પહેલા, પછી એની વેલ્યુ ચેક કરવાની r સાથે. તો r is greater than 6 into probable error, then the correlation in the population is significant. એ બે જ આપણે સિગ્નિફિકન્ટ નું ચેક કરવાનું કે, તો આપણે આ બે વસ્તુ ચેક કરવાની છે. are less than probable error, are greater than 6 into probable error. Moreover,
With the help of probable error, we can determine the limit within which the population correlation coefficient is expected to lie. હવે probable error ની help થી જે population correlation coefficient છે એ ક્યાંથી ક્યાંની વચ્ચે lie કરશે, કેમ કે એની ફિક્સ વેલ્યુ તો આપણને મળશે નહીં, કેમ કે પોપ્યુલેશન છે એટલો કેટલી બધી હશે, એના ઉપરથી આપણે એક્ઝેક્ટ કોરિલેશન કોફિશિયન્ટ તો ફાઇન્ડ કરી શકવાના નથી, એની તો શક્યતા બહુ ઓછી છે. એટલે આપણે સેમ્પલ્સ થી ફાઇન્ડ કરવું પડશે, તો પરફેક્ટ વેલ્યુ તો આપણને મળશે નહીં. તો એની રેન્જ આપણને ખબર પડી જશે કે જે પોપ્યુલેશન કોરિલેશન કોફિશિયન્ટ છે ક્યાંથી ક્યાંની વચ્ચે એની રેન્જ એટલાની વચ્ચે તમને પોપ્યુલેશન કોરિલેશન કોફિશિયન્ટ મળી જશે. તો એ રેન્જ કેવી રીતે મળશે? The probable limit of population correlation coefficient R plus minus P dot E dot means જે R તમે ફાઇન્ડ કર્યું છે ને probable error ફાઇન્ડ કર્યું, પ્લસ માઇનસ પહેલી વખત એક વખત પ્લસ લેવાનું R plus probable error and બીજી વખત શું લેવાનું R minus probable error. અહીંયા probable limits લખેલું છે, એની જગ્યા પ્રોબેબલ લિમિટ લખીને આવી શકે ક્વેશ્ચનમાં ને રેન્જ લખીને આવી શકે, આ બે વર્ડ નું યુઝ થાય છે. તો પ્રોબેબલ લિમિટ પૂછે તો એ તમારે આ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું, અને રેન્જ વર્ડ યુઝ કરે ફાઇન્ડ ધ રેન્જ ઓફ ધ પોપ્યુલેશન કોરિલેશન કોફિશિયન્ટ તો એ તમારે આ ફોર્મ્યુલાનું જ યુઝ કરવાનું છે. સ્ટેન્ડર્ડ એરર લાસ્ટ ટોપિક, એમાં શું ફેર છે? પ્રોબેબલ એરર તો આપણે ભણી લીધું છે, હવે આવ્યું સ્ટેન્ડર્ડ એરર. તો હવે જોઈએ આમાં શું છે. રેન્ડમ સેમ્પલ્સ ઓફ n પેર ઇઝ ડ્રોન ફ્રોમ એ બાયવેરિયર પોપ્યુલેશન. એમાં આપણે n પેયર્સ લીધા છે રેન્ડમ સેમ્પલ્સ ના. ધ વેલ્યુ ઓફ ધ કોરિલેશન કોફિશિયન્ટ R can be obtained from it. R ફાઇન્ડ કરી લીધું, બરાબર, એ તો આપણને ખબર છે કેવી રીતે ફાઇન્ડ કરવાનું હોય છે. We can obtain different values of R by different sample of size n. બરાબર, અલગ અલગ સેમ્પલ્સ લીધા સાઇઝ n ના. સાઇઝ આપણે જો પ્રોબેબલ એરર માં ફાઇન્ડ કરતા હોય સેમ્પલ્સ તો આપણે સાઇઝ તો સરખી જ રાખવાની, સ્ટેન્ડર્ડ એરર માં સાઇઝ સેમ જ રાખવાની છે, સાઇઝ ચેન્જ કરવાની નથી, નહીં તો આપણે આ પ્રોબેબલ એરર ફાઇન્ડ નહીં કરી શકીએ અને સ્ટેન્ડર્ડ એરર ફાઇન્ડ નહીં કરી શકીએ. The aggregate of all the values of R from a sampling distribution of R. The standard deviation of this sampling distribution, that is, the standard deviation of R, is called standard error of R. શું કહેવા માંગે છે? The standard deviation of this sampling distribution, that is, the standard deviation of R, is called standard error of R. આપણે અલગ અલગ સેમ્પલ્સ લીધા, એના ઉપરથી આપણે R ફાઇન્ડ કર્યું. હવે પ્રોબેબલ એરર માં આપણે શું કર્યું હતું કે R ફાઇન્ડ કર્યું અને પોપ્યુલેશન વાળા R ફાઇન્ડ કર્યું અને એ બે ની વચ્ચે આપણે ડિફરન્સ કર્યું અને એ જે ડિફરન્સ આવ્યું એને આપણે નામ આપ્યું પ્રોબેબલ એરર નું. હવે સ્ટેન્ડર્ડ એરર માં એ નથી કરવાનું. સ્ટેન્ડર્ડ એરર માં આપણે સ્ટેન્ડર્ડ ડેવિએશન મીન્સ આપણે R ને R1 R2 R3 નામ આપવાના છે, પછી એનું મીન ફાઇન્ડ કરશું. આપણે જેમ ફર્સ્ટ મેથડ શીખાતા કોરિલેશન કોફિશિયન્ટ ફાઇન્ડ કરવા માટે x માઇનસ x બાર ફાઇન્ડ કરવાનું, y માઇનસ y બાર ફાઇન્ડ કરવાનું, એના ઉપરથી R ફાઇન્ડ કરવાનું, એ આપણે ફર્સ્ટ મેથડ શીખાતા એ મેથડ થી આપણે આને સોલ્વ કરવાનું રહેશે. પછી જે એરર તમને મળે એનાથી જે તમને R મળે અને પોપ્યુલેશન વાળું જે R મળે એની વચ્ચે જે ડિફરન્સ આવે એને કહેવાય સ્ટેન્ડર્ડ એરર. આમાં ડાયરેક્ટ તમે એવરેજ લઈને ડિફરન્સ ન કરી શકો, એમાં તમારે ફૂલ ટેબલ બનાવવાની, x માઇનસ x બાર y માઇનસ y બાર R1 અને x અને y ની જગ્યાએ આપણે R લઈ લેવાના, એના ઉપરથી તમને શું મળી જશે? R મળશે. આપણે ટેબલ થી બનાવવાનું છે, ઇન શોર્ટમાં ટેબલ થી R ફાઇન્ડ કરવાનું છે. પ્રોબેબલ એરર માં આપણે ડાયરેક્ટ R1 R2 R3 જેટલા હતા એનું એવરેજ લઈને R ફાઇન્ડ કરી લીધું, તો આમાં આપણે ઈ નથી કરવાનું. ટેબલ થી જે R મળે અને
આપણી પાસે જે આર હોય એ બેની વચ્ચે જે ડિફરન્સ આવે એને આપણે શું કહેવાય? સ્ટેન્ડર્ડ એરર. હવે એની માટેનું શું ફોર્મ્યુલા છે? જો સ્ટેન્ડર્ડ એરર 1 - r²/√n. કઈ ફેર નથી ફોર્મ્યુલામાં. જો વધારે સારી છે એટલું ફેર છે કે આગળ ઓળામાં શું હતું? 0.6745. અહીંયા આટલું નથી. પ્રોબેબલ એરરમાં તમારે 0.6745 નો મલ્ટીપ્લાય કરવાનું અને સ્ટેન્ડર્ડ એરરમાં ખાલી 1 - r²/√n એટલું જ ફોર્મ્યુલા રાખવાનું છે. બે ફોર્મ્યુલામાં 0.6745 નું તે ડિફરન્સ છે. અને n શું છે? અહીંયા નંબર ઓફ પેયર્સ. r તો ખબર જ છે શું છે? કોરિલેશન કોફિશિયન્ટ. If n greater than 30, n ની વેલ્યુ 30 કરતા મોટી હોય, n શું છે? સેમ્પલ સાઇઝ. The distribution of r tends to normal distribution. તો શું થઈ જશે? જે r છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં કન્વર્ટ થઈ જશે. હવે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન શું છે એના વિશે તમને આગળ ખબર પડશે. આ ચેપ્ટરમાં નથી એનું ડિસ્ક્રિપ્શન. From the theory of normal distribution, it may be concluded that if r greater than twice of standard error, the correlation in the population may be regarded as significant. r ની વેલ્યુ સૌથી પહેલા શું કરવાનું? r તો તમારી પાસે છે, સ્ટેન્ડર્ડ એરર ફાઇન્ડ કરવાનું અને સ્ટેન્ડર્ડ એરરમાં 2 નો મલ્ટીપ્લાય કરી દેવાનું. r ની વેલ્યુ આ વેલ્યુ કરતા મોટી હોય તો શું છે? પોપ્યુલેશન શું છે? સિગ્નિફિકન્ટ છે. અને r ની વેલ્યુ આની કરતા નાની હોય તો શું થયું? કે જે પોપ્યુલેશન છે એ શું છે? ઇનસિગ્નિફિકન્ટ છે. એક્ઝામ્પલ. હવે આપણે એટલું બધું વાંચી લીધું, 3 ટોપિક વાંચ્યા. હવે એના ક્વેશ્ચન્સ કેવી રીતે આવશે? The correlation coefficient obtained from a sample of 16 pairs of observation drawn from a population is 0.7. Calculate the probable error of the correlation coefficient and interpret it. Also find the limit of the population correlation coefficient. બરાબર? પ્રોબેબલ એરર ફાઇન્ડ કરવાનું છે, ઇન્ટરપ્રિટેટ કરવાનું છે કે પોઝિટિવ છે, નેગેટિવ છે, શું છે એ આપણે ચેક કરવાનું છે. પછી એની લિમિટ મીન્સ એની રેન્જ ફાઇન્ડ કરવાની છે. 16 પેયર્સ એટલે n ની વેલ્યુ કેટલી આપી દીધી છે? 16. પછી correlation coefficient obtained from a sample of 16 pairs of observation drawn from a population is 0.7. r ની વેલ્યુ છે તમારી પાસે 0.7. બે જ વેલ્યુ તમને આપેલી છે. સૌથી પહેલા આપણે પ્રોબેબલ એરર ફાઇન્ડ કરશું. એની માટેનું શું ફોર્મ્યુલા હતું? 0.6745 બ્રેકેટમાં 1 - r²/√n. તો 0.6745 બ્રેકેટ 1 - r ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? 0.7. એનું વર્ગ કરવાનું અપોનમાં √16. 0.6745 બ્રેકેટમાં 1 - 0.7 નો વર્ગ કરશે એટલે મળશે 0.49 અને 16 નો વર્ગમૂળ સ્ક્વેર રૂટ 4. 1 - 0.49 એટલે વેલ્યુ મળશે 0.51 ડિવાઇડેડ બાય 4. આ બે નું ગુણાકાર કરશો એટલે વેલ્યુ મળશે તમને 0.343995 ડિવાઇડેડ બાય 4. તો પ્રોબેબલ એરર ની વેલ્યુ તમને મળી 0.086. પ્રોબેબલ એરર મળી ગયું. હવે ચેક કરવાનું છે શું ઇન્ટરપ્રિટેડ કે સિગ્નિફિકન્ટ છે કે નથી. તો કેવી રીતે ચેક કરશું? r = 0.7 છે. પ્રોબેબલ એરરમાં આપણે મલ્ટીપ્લાય કરી દેશું 6 નો એટલે વેલ્યુ મળશે 0.516. તો જો r ની વેલ્યુ શું છે? ગ્રેટર ધેન છે પ્રોબેબલ એરર. 6 into probable error. Thus there is a significant correlation between the variables. બરાબર? The probable limit. હવે રેન્જ ફાઇન્ડ કરવાની છે. એની માટે શું ફોર્મ્યુલા લખાયું? તો r ± probable error. r ની વેલ્યુ 0.7 અને પ્રોબેબલ એરર આપણે કેટલું ફાઇન્ડ કર્યું? 0.086. તો એક વખત શું કરવાનું? બે નું એડિશન કરવાનું. 0.7 પ્લસ 0.086
તો આ વેલ્યુ મળશે. પછી બીજી વખત શું કરવાનું? માઇનસ કરવાનું. 0.7 માઇનસ 0.086. હવે જો સૌથી પહેલા શું કરવાનું, જ્યારે તમે રેન્જ લખતા હોય તો સૌથી પહેલા નાની વેલ્યુ લખવાની, 2 કરીને મોટી વેલ્યુ લખવાની. ભલે મોટી વેલ્યુ પહેલા આવી હોય, પહેલા નાની વેલ્યુ પછી મોટી વેલ્યુ, તો તે રેન્જમાં ગણાય. પહેલા નાની વેલ્યુ લખવાની, 2 કરીને મોટી વેલ્યુ લખવાની. બરાબર. Thus, the population correlation coefficient will most probably lies between 0.614 to 0.786. Question number 2. For a bivariate sample of 100 pairs, the observed value of R is 0.7. N ની વેલ્યુ કેટલી છે? 100. R કેટલું છે? 0.7. Can it be said that there is a significant correlation in the population from which the sample is drawn? શું ચેક કરવાનું છે કે the population છે એ significant છે કે નથી. Also find the coefficient of determination. Coefficient of determination એ find કરવાનું છે. તો n ની વેલ્યુ આપણને ખબર છે, R ખબર છે. બરાબર. સૌથી પહેલા શું ફાઇન્ડ કર્યું છે? કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન. એને ડિનોટ કરવાનું હોય કેપિટલ R² થી. એની વેલ્યુ એને વધારે હું તમને બતાવ્યું નથી, એની ડેફિનેશન ને કઈ નથી, ખાલી આ એક ફોર્મ્યુલા આમાં યુઝ થાય છે કે તમને ગમે ક્વેશ્ચનમાં કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન ફાઇન્ડ કરવાનું કે તો તે તમારું કોરિલેશન કોફિશિયન્ટ હોય એનું વર્ગ કરીને વેલ્યુ અહીંયા લખી દેવાની રહેશે. તો આને નોટેશન છે કેપિટલ R². તો R² કરો સ્મોલ r², 0.7 નો સ્ક્વેર, તો કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન ની વેલ્યુ શું મળી ગઈ તમને? 0.49. હવે સ્ટેન્ડર્ડ એરર ફાઇન્ડ કરો. 1 minus r² upon √ n. 1 minus 0.7 નો વર્ગ upon n ની વેલ્યુ કેટલી હતી? 100. √100. તો 1 minus 0.49 upon 10. આનું વર્ગમૂળ 10. તો 0.51 divided by 10. વેલ્યુ મળી 0.051. હવે સિગ્નિફિકન્ટ છે કે નથી ચેક કરવાનું છે. તો શું કરવાનું? સૌથી પહેલા આપણે ફાઇન્ડ કર્યું 2 into સ્ટેન્ડર્ડ એરર. તો 2 into સ્ટેન્ડર્ડ એરર કેટલું છે આપણી પાસે? 0.051. એનું મલ્ટીપ્લાય કરો 2 થી, એટલે વેલ્યુ મળી 0.102. અને R આપણી પાસે કેટલું છે? 0.7. તો આ બે ઉપરથી જો ખબર પડે છે કે R ની વેલ્યુ જે છે ગ્રેટર છે 2 into સ્ટેન્ડર્ડ એરર કરતા. 0.7 મોટું છે શેનાથી? 0.102 થી. તો thus there is significant correlation in the population. Exercise. આ તો એક્સરસાઇઝમાં હવે તમને ક્વેશ્ચન્સમાં બહુ તકલીફ પડશે નથી. બે જ ફોર્મ્યુલા છે, સોરી 3 ફોર્મ્યુલા છે. આપણે કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન નું ફોર્મ્યુલા છે તે આપણે ખાલી શું કરવાનું, જે તમારી પાસે R હોય એનું વર્ગ કરીને લખી દેવાનું રહેશે. બરાબર. 3 ફોર્મ્યુલા છે તમારી પાસે. પ્રોબેબલ એરર નું છે, સ્ટેન્ડર્ડ એરર નું છે અને કોફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન નું છે. એના યુઝ કરીને આપણે એક્સરસાઇઝ ના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તમને તો એક વખત બતાવી દઉં છું. ફોર એ બાયવેરિયટ સેમ્પલ n is equal to 16. n ની વેલ્યુ આપેલી છે. R is equal to 0.8. R આપેલું છે. પ્રોબેબલ એરર ફાઇન્ડ કરવાનો છે અને કોરિલેશન કોફિશિયન્ટ એન્ડ ઇન્ટરપ્રિટેડ ઇટ. શું કરવાનું? આમાં પ્રોબેબલ એરર ફાઇન્ડ કરવાનું અને ચેક કરવાનું છે કે સિગ્નિફિકન્ટ છે કે નથી, પોપ્યુલેશન સિગ્નિફિકન્ટ છે કે નથી. બસ બે જ વસ્તુ આપણે આમાં ફાઇન્ડ કરવાની છે. સેકન્ડ ક્વેશ્ચનમાં R ની વેલ્યુ 0.5, પ્રોબેબલ એરર તમને આપી દીધું છે 0.125. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ n. હવે પ્રોબેબલ એરર વાળી જે ફોર્મ્યુલા છે એમાં R અને પ્રોબેબલ એરર મૂકી દેજો. એના ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું રહેશે? n. And obtain the probable limit of the correlation coefficient. Probable limit means range find કરવાની. રેન્જ કેવી રીતે ફાઇન્ડ કરવાની? R plus minus probable error.
એનાથી એક વખત પ્લસ લેવાનું, એક વખત માઇનસ લેવાનું, એટલે તમને એની લિમિટ મળી જશે. For two variables r is equal to 0.8 and the probable error of r is 0.08. r 0.8 છે, probable error છે 0.08. Find the number of pairs of the observation. એમાં તે r આપી દીધું છે, probable error આપી દીધું છે, તમારે શું ફાઇન્ડ કરવાનું છે? n ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 4. આમાં n square minus 1 is equal to 255 આ આપેલું છે and correlation coefficient is 0.8 means n ની વેલ્યુ r ની વેલ્યુ કેટલી આપી દીધી છે? 0.8. find the range of the population correlation coefficient. range એટલે probable limit r plus minus pe. range या probable limit બે સેમ જ કહેવાય. આ જે ઇક્વેશન આપેલી છે n સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 255 એના સોલ્વ કરીને તમારે શું ફાઇન્ડ કરી લેવાનું? n. કેવી રીતે? n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ -1 છે, ઓલી બાજુ જશે રાઈટ સાઈડમાં, એટલે વેલ્યુ શું મળશે? +1. તો n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 256. પછી 256 નો વર્ગમૂળ સ્ક્વેર રૂટ લઈ લેવાનું, એટલે તમને n મળી જશે. n મળી જશે. r ની વેલ્યુ છે 0.8. એના ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું? સૌથી પહેલા પ્રોબેબલ એરર ફાઇન્ડ કરવાનું. The correlation coefficient for a sample drawn from a bivariate population is 0.6. r ની વેલ્યુ છે 0.6. પ્રોબેબલ એરર છે 0.05396. find number of pairs of the sample. પ્રોબેબલ એરર આપેલું છે, પછી શું આપેલું છે તમને? r ની વેલ્યુ 0.6 આપેલી છે, એના ઉપરથી તમારે શું ફાઇન્ડ કરવાનું? n ફાઇન્ડ કરવાનું. n મળી જાય પછી also find the probable limit for the population correlation coefficient. probable limit ફાઇન્ડ કરવાની છે means probable limit r plus minus pe. આટલી વેલ્યુ આમાં તમારે n અને probable limit ફાઇન્ડ કરવાનું રહેશે. આ સિમ્પલ ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન. આઈ થિંક તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જશે. આ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોથી તમને ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું, રિગ્રેશન. એટલે આ તમારું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. તમને ગમે ડિફિકલ્ટી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.